રથયાત્રા પૂર્વે છોટાઉદેપુર ખાતે રામદેવ બાલ યુવક મંડળ દ્વારા ધજા યાત્રા યોજવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા. છોટાઉદેપુર નગરમાં છેલ્લા 10 વર્ષથી શ્રી રણછોડરાય ભક્ત મંડળ તેમજ રથયાત્રા આયોજન સમિતિ દ્વારા રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે, જે અંતર્ગત સવારે 9 કલાકે રામદેવ બાલ યુવક મંડળ દ્વારા વાજતે ગાજતે ડીજેના તાલે ધજા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જે નટવરપુરાથી નીકળી પેલેસ રોડ, આંબેડકર ચોક, સરદાર બાગ, જૈન મંદિર થઈ લાઇબ્રેરી રોડ સ્થિત રણછોડરાય મંદિર ખાતે પહોંચી હતી, જ્યાં પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ મંદિરે ધજા ચડાવી ભક્તોએ ધન્યતા અનુભવી હતી. આ પ્રસંગે રથયાત્રાના આયોજકો અશોકભાઈ અજમેરા, સંજયભાઈ સોની, જિગ્નેશભાઈ તડવી તેમજ રામદેવ બાલ યુવક મંડળના યુવાનો તેમજ ભાવિક ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. જય બાબા રે. આજ રોજ છોટાઉદેપુર નગરમાં ભગવાન જગન્નાથજીની 10મી રથયાત્રા નિમિત્તે દર વર્ષની જેમ આ ત્રીજું વર્ષ બાલ યુવક મંડળ રામદેવ પીર તરફથી દર વર્ષે ધજા ચડાવવામાં આવે છે. તે જ રીતે આજે પણ સવારમાં 9 કલાકે ધજા લઈને બાળ યુવક મંડળના તમામ સભ્યો, તમામ મિત્રો આજે નીકળ્યા છે અને અત્યારે 12 વાગે રણછોડજી મંદિરમાં પહોંચી અને એમની ધજાને ત્યાં વિરામ આપશે અને ભગવાનને ધજા ચડાવશે. જય જગન્નાથ.